अन्य समाचार तरफ नजर करिए बात करिए राजकोटनी तो राजकोटना गोखलाणा चौकड़ी पास भयंकर अकस्मात सर्जायो, जेमां रोड क्रॉस करती वखते राहदारी हवामां फंगोळायो हतो। बोलेरो पिकअप चालके राहदारीने अडफेटे लीधो, जेमां दर्दनाक अकस्मातनी समग्र घटनाना सीसीटीवी पण सामे આવ્યા છે। ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો રંગીલા રાજકોટમાં વધુ એક દુર્ઘટના ઘટી છે। અકસ્માત સર્જાયો છે ને જે બોલેરો પિકઅપ વાન ડાલુ હોય છે તેણે એક વ્યક્તિને અડફેટે લીધો હતો। રોડ ક્રોસ કરતો રાહદારી હતો જેને હવામાં ફંગોળ્યો છે। તો બોલેરો પિકઅપ ચાલકે અડફેટે લીધો હતો અને દર્દનાક અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। તો વધુ માહિતી માટે સંવાદદાતા દુર્ગેશ કુબાવત જોડાઈ ચૂક્યા છે। દુર્ગેશ, અકસ્માતની ઘટના સામે આવી છે, રાહદારીને જે રીતે પિકઅપ વાને ફંગોળ્યો છે, હાલ શું સ્થિતિ છે? કૃપાલસિંહ, જે રીતના જસદણનો બાયપાસ છે એ કાળમુખો બાયપાસ કહી શકાય। ગોખલાણા ચોકડી હોય કે ગઢડિયા ચોકડી હોય, અવારનવાર અઠવાડિયામાં એક અકસ્માત થતા હોય છે। નેશનલ હાઈવે ઓથોરિટી અહીંયા બમ્પ નથી કરતી, જેના કારણે અકસ્માત સતત થતા રહે છે। આજની જો ઘટનાની વાત કરીએ તો એક રાહદારી છે તે બાયપાસ પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટે જ સ્પીડે આવતી પિકઅપ વાને એને અડફેટે લીધો હતો। જોકે જોગાનું જોગ જસદણ પોલીસ પણ પિકઅપ વાનની પાછળ હતી। પિકઅપ વાન ચાલકને પોલીસે ધરપકડ કરી અને જસદણ પોલીસ સ્ટેશન રાખ્યો હોય અને જ્યારે ઈજાગ્રસ્ત થયો તેને પ્રાથમિક સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ એને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે। આભાર દુર્ગેશ માહિતી બદલ।